ગુજરાતી બોલો તો બહુ ગમે ગુજરાતી બોલો તો ચલો શરૂ આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર લેસન આપણે ઘરે કસરત કરીએ છીએ ને સરસ મજાનો કસરત નો લેસન છે. એમ તમારો અવાજ નતો આવતો બહુ કટ થાય છે. કટ થાય છે બેટા મારો અવાજ યસ ઓકે હું ચેક કરી લઉં છું ઓકે તું મચ સર્વે મિલિત્વા ખેલામઃ સર્વે મિલિત્વા સર્વે મિલિત્વા ખાદામઃ સર્વે મિલિત્વા નૃત્યામઃ ઓકે ચલો હવે શું કરીશું આપણે આગળ કાવ્યને સમજીશું અને પછી આપણે મારે રીડ કરવું છે. રીડ કરવું છે ને બટ આપણે પોયમ સમજી લઈએ એટ લાસ્ટમાં તમારે રીડ કરવાનું છે ઓકે પેલા આપણે સમજી લઈએ ને પોયમને સ્વાધ્યાય કરી લઈએ પછી લાસ્ટ જે 10 મિનિટ્સ હોય એમાં આપણે પોયમ રીડ કરીશું. એમ ઓકે બધું બેટા સમજાય જાય ને પછી મજા આવે રીડ કરવાની યસ રાઈટ બધું આપણને જો આવડતું હોય ને બધું સમજાઈ જાય તો સરસ મજાનું આપણને મજા આવે બરાબર ચલો તો હવે આપણે આગળ પોયમને સમજવાની પ્રયત્ન કરીએ હવે દક્ષિણ પાદમ છે સરસ મજાનું એક અભિનય ગીત છે હવે અભિનય ગીત એટલે શું તો કે અભિનય કરતા કરતા સાથે આપણે ગીત ગાતા ગાતા અભિનય કરવાનો એટલે કે આપણે કસરત જે આપણને દેખાડી છે ગીતમાં એને અભિનય કહેવાય કે ગાતા ગાતા સાથે અભિનય કરવાની એટલે કે કસરત કરવાની તે સંસ્કૃત ભાષાની જીવંતતાની સાબિતી આપે છે
એ આ જે વસ્તુ છે એ સંસ્કૃત ભાષા છે. એ હજુ પણ હયાત છે હજુ પણ બોલવામાં આવે છે હજુ પણ ચાલી રહેલી ભાષા છે એનો આપણને ઉદાહરણ આપે છે એનું આપણને સાબિતી આપે છે. સંસ્કૃત ભાષા ફક્ત દેવ ભાષા જ નથી. તે વ્યવહાર ભાષા દ્વારા પણ ઉપયોગી છે એટલે સંસ્કૃત છે ખાલી ભાષા જ નથી. તે વ્યવહારમાં પણ ઉપયોગી છે તમને ખબર છે કે જર્મન જે એક દેશ છે. એ જર્મન દેશમાં સંસ્કૃત લોકો બોલતા ઘણા બધા હોય. ઘણા બધા લોકો છે સંસ્કૃત માં વાતો કરે છે સંસ્કૃત બોલે છે. જર્મન એક દેશ એવો છે કે ત્યાંથી સંસ્કૃત ભાષાનું ઉદ્ભવ સ્થાન છે સંસ્કૃત ત્યાંથી ઉદ્ભવેલું છે. પ્રસ્તુત ગીત બાળકોને સુંદર અંગ કસરત કરવા ના ભાવ સાથે લખાયું કે જે ગીત આપણને ગેસ પીટર મેમ સંસ્કૃત ભાષા તો પેલા પત્ર લખતા ને એમાં યુઝ થતી. હા પેલાના જે આપણા બધા પુસ્તકો છે. પેલાના જે બધાના ધર્મ ના પુસ્તકો છે એ બધા હજી સંસ્કૃતમાં જ લખાયા છે. એ કેવી પુસ્તકો ગુજરાતીમાં નથી પછી એના અનુવાદ મેમ ગુજરાતીમાં કરવામાં આવ્યા છે યસ બેટા મેમ પેલા તો છે ને સંસ્કૃત અને બીજી થોડીક જ લેંગ્વેજ હતી આ ગુજરાતી ને ઇંગ્લિશ ને એક લેંગ્વેજ નથી. પેલા મહત્વની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત ભાષા લોકો બોલતા હતા અલગ અલગ ઘણી બધી ભાષા આવે. સંસ્કૃત ભાષા માંથી જ ઇંગ્લિશ ભાષા ન ઉદ્ભવ સ્થાન થયું છે. પછી શું કે છે પ્રસ્તુત ગીત બાળકને સુંદર અંક કસરત કરવાના ભાવે સાથે લખાયેલું છે. એ કે જે આ ગીત છે એ સરસ મજાનું છે. કે એમાં અંગ કસરત એટલે કે શરીરની કસરત છે. એની એ બધા બાળકો કરી શકે એના માટે લખાયેલું છે પણ અત્યારે આપણે પોસિબલ નથી કરવું. તેથી બાળકો ગીતના શબ્દો પ્રમાણે અંક કસરત કે અભિનય કરતા અને ગાતા ગાતા જાય એવી અપેક્ષા કરવામાં આવી છે. કે આપણને આપણી સમક્ષ એવી અપેક્ષા કરવામાં આવી છે એવી આપણી પાસેથી એક્સપેક્ટેશન છે. કે જે લોકો આ પાઠ ભણે એ લોકો આ પાઠના શબ્દ છે કે તેમાં જે કસરત આપેલી છે. એ કસરત કરતા કરતા આ પાઠ ભણે. હવે સરસ મજાનું અહિયાં આપણી સમક્ષ શબ્દાર્થ આપેલા છે. અને એ શબ્દાર્થી સાથે આપણી પાસે અહિયાં ભાષાંતર પણ આપેલું છે. મેમ હું શબ્દાત રીડ કરું. આપણે ફરી વખત રીડ કરીશું પેલા હું સમજાવી લઉં બેટા ઓકે. જો દક્ષિણ પાદમ એટલે જમણો પગ પુરસકુરુ એટલે આગળ કરો. પૃષ્ઠ એટલે પાછળ. કુરુ એટલે કરો. ત્વમ એટલે તને તમ એટલે તેને મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે બ્રામય એટલે કે ફેરવું અથવા ઘુમાવો. સ્વયં એટલે જાતે અથવા પોતે. ગોલાકારમ એટલે ગોળ ગોળ. ભ્રમ એટલે તમે. ફરો અથવા ઘૂમો. સરસ મજાનું ભાષાંતર આપ્યું છે. જમણો પગ આગળ કરો. જમણો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો. અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. નેક્સ્ટ આવે છે. વામમ પાદમ એટલે કે ડાબો પગ. પૃષ્ઠમ એટલે પાછળ. ગોલાકારમ એટલે ગોળ ગોળ.
સ્વયંભ્રમ એટલે પોતે ધૂમો. ડાબો પગ આગળ કરો. ડાબો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો. અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. સરસ મજાની અહિયાં આપણી સમક્ષ બધી જ આપણને સૂચનાઓ આપેલી છે. યોગા તમે કઈ રીતે કરી શકો છો? આપણા શરીર માટે અંગ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. અંગ કસરત કરવાથી શું થાય? તો કે અંગ કસરત કરવાથી આપણી બોડીનું હલન ચલન થતું રહે. હલન ચલન થતું રહે એટલે કસરત થી આપણી બોડીને જે મુમેન્ટ જે આપડી બોડીને તમને ખબર હોય કે સારું એવું સરસ મજાનું શરીર છે એ બની રહે. એ સરસ મજાનું આપણું શરીર છે એ બની રહે છે. એની માટે આપણી સમક્ષ અહિયાં આગળ અંગ કસરત નો જે લેસન છે એ મૂકવામાં આવ્યું છે. ત્રીજો છે દક્ષિણ હસ્ત એટલે જમણો હાથ. ભાષાંતર શું કે છે? જમણો હાથ આગળ કરો. જમણો હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ઘુમાવો. અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. બરાબર એ જમણો હાથ આગળ કરો અને જમણો હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ગુમાવો અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. આપણી સમક્ષ અહિયાં આગળ જો શબ્દાર્થ છે ને એ એવા છે કે બધામાં આવે છે. અમુક અમુક શબ્દ છે બધામાં આવે છે એટલે કે તમને જે મિનિંગ નથી આવડતો એ જ મિનિંગ અહિયાં આગળ મૂકવામાં આવ્યો છે. બાકી બધા મિનિંગ તમારે પેલો શબ્દાર્થ છે એમાંથી લઈ લેવાના રહેશે. બરાબર હવે આગળ વામન હસ્ત એટલે ડાબો હાથ બરાબર. તો કે ડાબો હાથ આગળ કરો ડાબો હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ઘુમાવો તમે પોતે ગોળ ગોળ ઘૂમો. પછી નેક્સ્ટ શું છે? કે હસ્તદ્વયમ એટલે બે હાથ. તો કે બે હાથ આગળ કરો બે હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. છઠ્ઠો શ્લોક છે સર્વમ એટલે બધા અંગો. બધા જ અંગો આગળ કરો બધા જ અંગો પાછળ કરો. ધીમે ધીમે ફેરવો તમે પોતે ગોળ ગોળ ફરો. બરાબર. હવે લાસ્ટ છે સેવન. શું કે છે? સર્વે એટલે બધા. મિલિત્વા મળીને એક થઈને. ખેલામ એટલે કે રમીએ. ગાયમ એટલે કે ગાઈએ. ખાદામ એટલે ખાઈએ. નૃત્યમ એટલે નાચીએ. આ બધા મળીને આપણે બધા મળીને સાથે રમીએ. બધા મળીને સાથે ગાઈએ છીએ. બધા મળીને ખાઈએ છીએ. બધા મળીને નાચીએ છીએ. એવું છે એ આપણી સમક્ષ અહિયાં રજૂ કર્યું છે. બરાબર. હવે અહીંયા આગળ પ્રશ્ન છે ક્વેશ્ચન આન્સર છે. શું કે છે પ્રશ્નમાં? કે દક્ષિણ પાદમ શ્લોકમાં કોને આગળ પાછળ કરવાનું કહ્યું છે? તમારે પણ એક્ઝામમાં આવી જ રીતના પ્રશ્ન પૂછાશે. તમારે ખાલી જવાબ છે એ તમારે ખાલી જવાબમાં કઈ રીતના લખવાનું છે? તો કે આ શ્લોકમાં જમણા પગને
આગળ પાછળ કરવાનું કહ્યું છે. તો તમારે આન્સર ખાલી આગળ પાછળ એટલું લખશો ને તો પણ તમારો જવાબ સાચો પડશે. તમારે આખો આન્સર લખવાની જરૂર નથી. બરાબર. વામન પાદમ આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવાનું કહ્યું છે? તો કે ડાબા પગને. બરાબર. તો ખાલી ડાબા પગને ખાલી તમે લખશો તો એ ચાલશે. બરાબર. આમાં ખાલી જમણા પગને, આમાં ખાલી ડાબા પગને. ખાલી તમારે આન્સર છે ઈ લખો તો ચાલશે. તમે આખો તમારે આન્સર લખવાની જરૂર નથી. દક્ષિણ હસ્તમ આ શ્લોકમાં કોને હળવે હળવે ઘુમાવવા કહ્યું છે? તો કે આ શ્લોકમાં જમણા હાથને હળવે હળવે ઘુમાવવા કહ્યું છે. તો આમાં આન્સર શું બનશે? તો કે જમણા હાથને. પછી વામમ હસ્તમ આ શ્લોકમાં તમને શું કરવાનું કહ્યું છે? તો કે ડાબા હાથને હળવે હળવે ગોળ ગોળ ઘુમાવાનું કહ્યું છે. તો પછી આમાં તમારે આખો આન્સર લખવો પડે. કે ડાબા હાથને હળવે હળવે ગોળ ગોળ ઘુમાવવા કહ્યું છે. પછી હસ્તદ્વયમ આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે? તો કે આ શ્લોકમાં ડાબા અને જમણા હાથની વારા ફરતી આગળ પાછળ કરવા કહ્યું છે. બરાબર. પછી હસ્તદ્વયમ આ શ્લોકમાં કોને હળવે હળવે ફેરવવા કહ્યું છે? તો કે ડાબા અને જમણા હાથને. બરાબર. પછી સર્વાંગમ આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે? તો આમાં એક સાથે બે આન્સર છે. આ શ્લોકમાં શરીરના બધા અંગોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે. પછી સર્વે મિલિત્વા આ શ્લોકમાં કઈ ભાવના વ્યક્ત કરવામાં આવી છે? તો કે આ શ્લોકમાં આપણે સૌ મળીને રમીએ. ગાઈએ છીએ, ખાઈએ છીએ અને નાચીએ છીએ. એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. બરાબર. પછી જો અહિયાં આપણને થોડા બતાવ્યા છે ક્રિયાપદ ના રૂપ. ક્રિયાપદ એટલે શું તમને એમ થશે તો તમે લોકો ટેન્થ ભણો છો, ટેન્થીસ ભણો છો ને ઇંગ્લિશમાં. કયા ટેન્સીસ આવે? મેમ શીખવાડેલું છે ક્રિયાપદ ને નામપદ. તમને સમજાવેલું છે ને ક્રિયાપદ ને નામપદ. હા યસ મેમ પણ કરો. આ છે ને સેમ હા લેસન નંબર 7 માં કરો છો. વેરી ગુડ. ચલો બધાને યાદ છે. ઓકે. પણ આ છે ને એ ક્રિયાપદ અને નામપદ કરતા અલગ છે. તમે ટેન્સીસ ભણો છો ઇંગ્લિશમાં. ભણો છો ને? યસ ઓર નો? તમે ટેન્સ યસ ભણો છો? કયા ટેન્સ આવે? ચલો કોને ખબર છે? हम टेंस 100 वो वाला टेंस या ग्रामर वाला? ग्रामर वाला, ग्रामर वाला. ग्रामर में जो टेंस आते हैं ना वो वाले. કેટલા ટેન્સીસ આવે કોને ખબર છે? ચલો કેટલા ટેન્સ આવે કોને ખબર છે? ફ્યુચર, પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ. આવું તમે ભણ્યા છો? हाँ मैम, पास्ट फ्यूचर एंड પ્રેઝન્ટ. प्रेजेंट. पास्ट फ्यूचर, पास्ट प्रेजेंट, पास्ट હા પાસ્ટ ફ્યુચર, પાસ્ટ પ્રેઝન્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ એવા બધા ટેન્સ આવે છે ને? हाँ मैम. હા યસ મેમ કેટલા બધા આવે? હા 12 ટેન્સીસ આવે છે આઈ થિંક. 12 છે મેમ 12. હે ને? હા મને ખ્યાલ છે કે 12 ટેન્સીસ આવે છે. એવી જ રીતના સંસ્કૃતમાં પણ તમારે લોકોને આવી રીતના બધા ટેન્સીસ ગુજરાતીમાં કાળ કહેવાય. શું કેવાય? કાળ. તે વર્તમાન કાચ. કાળ કાચ નહી કાળ. જો અહીંયા લખ્યું છે ને વર્તમાન કાળ. કાળ કાળ. વર્તમાન કાળ, આજ્ઞાર્થ કાળ, ભૂતકાળ બરાબર. મેમ ભવિષ્યકાળ ભૂતકાળ એટલે પાસ્ટ.
યસ પછી વર્તમાન એટલે પ્રેઝન્ટ. પ્રેઝન્ટ. બરાબર આવી રીતના બધા કાળ આવે છે. મેમ હજી એક આવે ફ્યુચર હતું. હા ભવિષ્યકાળ. હા. ભવિષ્યકાળ બાલુ ભૂતકાળ ગીતા અને વર્તમાન કાળ બરાબર. ચલો. તો અહિયાં તમારે શું ખાલી સમજવાનું છે અત્યારે તો તમને ખાલી અહિયાં આગળ હજી તમારે 8th સ્ટાન્ડર્ડમાં પણ 8th સ્ટાન્ડર્ડ સુધી તમને ઓનલી ફોર ખાલી શું આપવામાં આવશે કે તમને બેઝિક માહિતી આપવામાં આવશે તમે 9th સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે તમારે આ બધા ટેન્સીસ છે કાળ છે એ ભણવાના આવશે અત્યારે તમારે ખાલી એની કેવાય ને કે થોડી એવી માહિતી કે તમે એનાથી પરિચિત થાવ બરાબર તો અહિયાં તમને વર્તમાન કાળની આજ્ઞાત કાળ વર્તમાન કાળ છે એને આજ્ઞાતમાં ફેરવ્યું છે તો જો ખેલ એટલે કે અમે રમીએ છીએ બરાબર અને અમે રમીએ અને અમે રમીએ છીએ બરાબર તો રમીએ છીએ એ શું કેવાય ક્રિયા ચાલુ છે અને અમે રમીએ એ ક્રિયા કરવાની બાકી છે બરાબર ને આપડે કોઈકને એમ કહીએ કે અમારે રમવું છે બરાબર અને અમે અત્યારે રમીએ છીએ તો બે માં ફેર પડે રમવું અને રમીએ છીએ બંનેમાં ફેર પડે કારણ કે રમીએ છીએ એ તો ક્રિયા ચાલુ છે ને તમે કોઈ પણ ક્રિયા કરો છો ઈ ચાલુ હોય અને દર્શાવવા માટે તમારે વર્તમાન કાળનો ઉપયોગ લેવો પડે તો શું થાય ભણીએ છીએ હા અમે રમીએ છીએ તો અત્યારે શું થાય કે મારે ભણવું છે અને હું ભણું છું તો એમાં બે માં ડિફરન્સ શું થયો તો મારે ભણવું મેમ છે ઓલું યસ આ ઓલું અકલા બધા નું હતું આ એકનું છે અમે યસ ભણીએ બેટા છીએ હમ હું ભણું છું હા જો હું એવું નથી જો मैम યસ मैम બેટા मैम યસ मैम ये फेयरबुक में लिखना है फेयरबुक में यस बेटा मैं अभी पीडीएफ सेंड करूंगी फेयरबुक में फिर लिखना आपको है फिर में लिखना है पीडीएफ में सब कुछ आएगा ओके मैम जो पीडीएफ तो आपने ऑलरेडी सेंड कर दी है लेसन टू की पीडीएफ सेंड कर दिए ना मैम નથી કરી मैम नहीं किए बेटा मैं सेंड कर दूंगी उसमें से आपको लिखना है ओके मैम फर्स्ट चलो लेसन की है ओनली ओके चलो આપણે આગળ જઈએ मैम શું કે છે કે જો અમે રમીએ છીએ તો અહીંયા શું બને આ જે રમીએ છીએ અને રમીએ તો આ છે ઈ આપણે અમે રમીએ તો આ ક્વેશ્ચન માર્ક થાય એટલે આ પેલા પૂછવાનું છે એટલે આ જે ક્રિયા છે એ ભવિષ્યમાં થવાની છે એટલે કે ફ્યુચર બને બને ને અને અમે हाँ રમીએ છીએ એટલે કે ઓલરેડી અત્યારે રમે છે તો કઈ ક્રિયા ई થાય प्रेजेंट પ્રેઝન્ટમાં એ ક્રિયા ચાલુ છે બરાબર અમે રમતા સમજાયું હતા હા અમે રમતા હતા એ થઈ ઈ જાય પાસ પાસ્ટમાં હા તો સમજાઈ ગયું બધાને યસ ઓર यस નો ઓકે તો અહિયાં એવું જ છે ખેલમહ અને ખેલા ખાદમહ અને ખાદામ જો આ તમને જે ઓલા ટેન્થ ના જે તમે વર્બ ભણતા હશો વર્બ ભણો છો ને તમને વર્બ ફોર્મ આવે છે વર્બ ફોર્મ આવે છે વર્બ તમે ભણતા હશો વર્બ ભણો છો ને ઇંગ્લિશ હા વર્બ ભણીએ છીએ એવી જ રીતના અહીંયા એમ છે જો ખેલ તો ખેલામહ અને ખેલમ બરાબર એવી જ રીતના અહિયાં તમને આપ્યા છે ઓકે તો આ તમારે અત્યારે ઓનલી ફોર લખવાના છે જો એક્ઝામમાં તમારે આવશે નહી ખાલી તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી રહે એના માટે આપણે અહિયાં ભણીએ છીએ એક્ઝામમાં આ પૂછાશે નહી બરાબર જો નૃત્ય તો નૃત્યા અને નૃત્યમાં પઠ તો પઠામહ અને પઠમ લીખ તો લીખામહ અને લીખમ પા તો પીબમ અને પીબમ ચલ તો ચલામહ ને ચલમ ભ્રમ તો ભ્રામમ અને ભ્રામમ બરાબર ઓકે હવે નેક્સ્ટ જોઈએ છીએ સમાનાર્થી શબ્દ જેમ તમે ગુજરાતમાં સમાનાર્થી કે વિરુદ્ધાર્થી વિરોધાર્થી શબ્દ જેમ તમે ગુજરાત સમાનાર્થી શબ્દ આવશે તમારે 7th સ્ટાન્ડર્ડમાં આવશે અહિયાં તમને ઓનલી ફોર વિરોધાર્થી શબ્દ આપ્યા છે મેમ દક્ષિણ જો દક્ષિણ એટલે શું થાય
દક્ષિણ એટલે આપણા લેસન નું હેડિંગ છે દક્ષિણ. ઉત્તર. જમણો તો વામ એટલે ડાબો. બરાબર. એટલે શું વામ થાય? ડાબો. ડાબો. બરાબર. તો એ ઓપોઝિટ થયું. યસ. જમણાનો ઓપોઝિટ શું થાય? ડાબો. બરાબર. પછી ડાબો. મંદમ. મંદમ જમણો તો એટલે ડાબો. મંદમ એટલે આપણે એમ કે મંદમ મંદમ ભ્રામયત એટલે ધીમે ધીમે. ધીમે ધીરે મંદમ ધીરે. એટલે શું થાય? ધીમે ધીમે. ધીમે. અને બરાબર. શીઘ્રમાં એટલે જલ્દી. ઝડપથી. વેરી ગુડ. ફટાફટ. થઈ ગયો ઓપોઝિટ. પછી પુરહ. યસ મેમ. પુરહ એટલે પૂરો પૃષ્ઠમ. પાછળ આગળ પાછળ. આગળ. તો પુરહ એટલે કે આગળ. આગળ એનું ઓપોઝિટ પાછળ. અને પૃષ્ઠમ એનું એટલે ઓપોઝિટ શું પાછળ. થાય? પાછળ. પૃષ્ઠમ એટલે પાછળ. કે પાછળ. બરાબર. સમજાઈ ગયા સમાનાર્થી શબ્દ? સોરી હા. વિરોધાર્થી શબ્દ સમજાઈ ગયા બધાને? એ ઓકે. હા. નેક્સ્ટ પેજ. મેમ. યસ બેટા. ચલો હવે